છે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયનગરના ઇટાવડી ગામે રામેશ્વર મહાદેવના દર્શન કરી લોક કલ્યાણની પ્રાર્થના કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે વિજયનગર તાલુકાના ઇટાવડી ગામે બિરાજમાન રામેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મુખ્યમંત્રી આ પાવન પર્વે પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિ સાથે ભગવાન મહાદેવના ચરણે શીશ ઝુકાવી સમગ્ર જિલ્લા તેમજ રાજ્યની જન સુખાકારી, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી। ગુરુ પૂર્ણિમાના આ પર્વને લોક કલ્યાણના સંકલ્પ સાથે જોડી મુખ્યમંત્રી આધ્યાત્મિક ઉર્જા મેળવી હતી। આ ધાર્મિક મુલાકાત દરમિયાન તેમણે મંદિરના સ્થાપક પૂજ્ય સુખદેવજી મહારાજના પણ શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા। મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે મુખ્યમંત્રીએ ભગવાન રામેશ્વર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ગુજરાતની પ્રગતિ અવિરત ચાલુ રહે તેવી મંગલ કામના કરી હતી। ગુરુ પૂર્ણિમાના વિશિષ્ટ અવસરે મુખ્યમંત્રીએ બાપા સુખદેવજી ધામના ગાદીપતિ અને મહંત જગન્નાથજી બાપુની મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રીએ મહંતના આશીર્વાદ ગ્રહણ કરી ગુરુવંદના કરી હતી। આ પ્રસંગે મંદિરના ગાદીપતિ શ્રી જગન્નાથજી બાપુ દ્વારા મુખ્યમંત્રીનું ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું। મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ મંદિર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ અંગે પણ વિગતવાર જાણકારી મેળવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, પૂર્વ સાંસદ રમીલાબેન બારા, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલા, અગ્રણી કનુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાધુ અને જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ સહિતના મહાનુભાવોએ આ કાર્યક્રમમાં સહભાગી થઈ દર્શનનો લાભ લીધો હતો। મુખ્યમંત્રીની આ મુલાકાતને પગલે ઇટાવડી ગ્રામજનો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રિપોર્ટર MD પરમાર, સાબલી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।